ચેપ્ટર નંબર 9. ચેપ્ટર નંબર 9 નું નામ ખબર છે? ત્રિકોણમિતીય વિધેયનો ઉપયોગ. કેટલા માર્કનું છે? ફક્ત અને ફક્ત 2 ગુણનું ચેપ્ટર આવશે બોર્ડની અંદર. 2 જ ગુણ. અને એ પણ કયું? સેક્શન બી માં. એ પણ નંબર કયો? 34માં નંબરનો પ્રશ્ન હશે. તો આ ચેપ્ટર કોને આવડે? જેને 2 વસ્તુ આવડતી હોય. પહેલી કઈ વસ્તુ? પહેલી છે કોષ્ટક. બીજી કઈ વસ્તુ? બીજા છે 3 સૂત્રો. કેટલા સૂત્રો? ફક્ત 3 સૂત્રો આવડે તો આ ચેપ્ટર આવડી જાય. પહેલું તો કયું? કોષ્ટક આવડવું જોઈએ. બીજું 3 સૂત્ર આવડવા જોઈએ. ચલો, sin θ નું સૂત્ર તો હવે ધ્યાન આપો. આની રીત છે. જો તમારે ગોખવું ના હોય તો તમારે રીત કરો. જો પહેલાનો જવાબ શું આવે? 0 થી ચાલુ થાય. ક્યાંથી ચાલુ થાય? અને પૂરું ક્યાંથી થાય? 1 થી પૂરું થાય. 0 થી ચાલુ થાય અને 1 થી પૂરું થાય. ઊંધું નહીં થઈ ગયું ને આપણે? 2 જ મિનિટ. કમ્પ્લીટ છે કે નહીં જોઈ લઉં. હો, સાચું છે. 0 થી ચાલુ થશે ને 1 પૂરું થશે. જો હવે ધ્યાનથી જો, તમને એક મસ્ત ટ્રીક શીખવાડું. ગોખવું ના હોય તો એક ટ્રીક શીખવાડું. જો પહેલા અહીંયા શું લખવાનું? 0. અહીંયા કેટલા લખવાના? 1. અહીંયા કેટલા લખવાના? અહીંયા કેટલા લખવાના? 3. અને અહીંયા કેટલા લખવાના? 4. આવું લખતા આવડ્યું? છેલ્લે કયો આંકડો આવ્યો? 4 આવ્યો તો એટલા વડે ભાગવાના. એટલા વડે શું કરવાના? ભાગી દેવાના. ચલો, ભાગી દીધા. ક્લિયર? ચલો, આનો જવાબ શું આવે? ચલો, આનો જવાબ શું આવે? 1/4 જ રહે. ઓકે, અહીંયા છેદ ઉડે તો નીચે શું લખાય? 2 ગુણ્યા 2. નીચે શું લખાય? હા, તો આ 2 અને નીચેના 2 ઉડી જાય. ઉપર કઈ ના તો શું સમજાય? 1. તો શું આવ્યો અહીંયા? 1/2. અહીંયા શું જવાબ આવે? 3/2. ઉડશે નહીં. અને અહીંયા શું જવાબ આવે? 1. ક્લિયર છે? આ ખબર પડી? 2/4 નો જવાબ શું આવ્યો? 2 ગુણ્યા 2 ઉડાડ દઉં તો ઉપર કઈ ના તું સમજાય? હા, તો આ 1 નો 1 અને નીચે કેટલા વધ્યા? તો આ ખબર પડી ગઈ. તો આનો જવાબ શું આવ્યો? 0. આનો જવાબ શું આવ્યો? 1/4. આનો જવાબ શું આવ્યો? 1/2. આનો જવાબ શું આવ્યો? 3/4. આનો જવાબ શું આવ્યો? ચલો, આ કરતા આપણે. અને હવે છેલ્લું સ્ટેપ કરો એટલે પૂરું થઈ જાય. બધાનો વર્ગ લઈ લો. વર્ગમૂળ લઈ લો. બધાને શું લઈ લો? વર્ગમૂળ. ચલો, આનું વર્ગમૂળ લઈ લો. આનું શું લઈ લો? વર્ગમૂળ. આનું વર્ગમૂળ. આનું વર્ગમૂળ. અને આનું પણ શું લઈ લો? વર્ગમૂળ. ચલો, 0 વર્ગમૂળની બહાર આવે તો શું લખાય? 0 લખાય. ચલો, આ 1 ઉપર વાળો 1 એ બહાર આવે તો શું લખાય? 1. અને 4 બહાર આવે તો શું લખાય? 2 લખાય. પહેલાનો જવાબ શું આવે? 0 ને નીચે શું આવે? 0. પછી શું આવે? 1/2. ચલો, 1 બહાર આવે. 1 બહાર આવીને શું લખાય? 1. √2 બહાર આવે, સોરી 2 બહાર આવી શકે? ના આવી શકે. એટલે મારે અહીંયા શું લખવા પડે? √2. ચલો, 3 બહાર આવે? ના આવે. 4 બહાર આવે? 4 બહાર આવી શકે. તો આ અને જો આ 1 બહાર આવે તો શું લખાય? 1. હવે ધ્યાનથી જો, અહીંયા 3 બહાર આવી શકે? ના આવી શકે. 4 બહાર આવી શકે? આવી શકે. કેટલા લખાય? 2 લખાય. ક્લિયર? તો એકવાર જોઈ લઉં બધા આપણા આંકડા સાચા છે. હા, બધા આંકડા સાચા છે. તો જવાબ આ રીતે યાદ. જો મેં ગોખતા નહીં શીખવાડ્યું, મેં એક ટ્રીક શીખવાડી. પહેલા શું કરવાના? 0, 1, 2, 3, 4. જે આંકડો આવ્યો 4 ને કેટલા વડે ભાગો? 4. બધાને 4 વડે ભાગો. એનો જે જવાબ આવે એના શું લઈ લો? એનું વર્ગમૂળ લઈ લો. વર્ગમૂળ લેતા આવડે? 0 નું વર્ગમૂળ બહાર આવે તો શું થઈ જાય? 0.
1 ભાગ્યા 4, 1 બાર આવે તો શું લખાય 1, 4 બાર આવે તો શું લખાય 2. જો 2 લખ્યા છે મેં અહીંયા. ચલો 1 બાર આવે આવી શકે તો અહીંયા મેં શું લખ્યા 1. 2 બાર આવી શકે, હા તો નીચે શું લખ્યું મેં √2. 3 બાર આવી શકે, ના આવી શકે તો એની જગ્યાએ શું લખ્યું √3. 4 બાર આવી શકે, આવી શકે એની જગ્યાએ શું લખ્યું મેં 2. 4 ભાગ્યા 4 નો જવાબ શું આવ્યો 1. તો 1 બાર આવી શકે, આવી શકે એની જગ્યાએ શું લખ્યું મેં 1. ક્લિયર છે? તો આટલું તમને ખબર હોવું જોઈએ. જો આટલું આવડી ગયું ના હોય તો પછી છેવટે ગોખો. પહેલા શું આવે 0 આવે, પછી શું આવે 1 ભાગ્યા 2, પછી 2 ને ઠંડી લાગી એટલે પોતાનું શું બનાવ્યું ને ઘર બનાવ્યું. 2 ને શું લાગી ઠંડી લાગી તો એને શું બનાવ્યું પોતાનું ઘર. પછી એને 2 માળનું ઘર બનાવ્યું. કેટલા માળનું ઘર? 2 માળનું. એક રહેવા માટે કોને આપી દીધું? 3 ને આપી દીધું રહેવા માટે. અને બાપડો ક્યાં રહેતો તો? નીચે રહેતો હતો. પણ એને છત્રી એનું ઘર લખવાનું નહીં કારણ કે ઉપર ઘર આવી ગયું છે. અને છેલ્લે શું લખી દેવાનું 1. તમારે જે રીતે ગોખવું હોય મેં તો સમજાયું, પણ તમારે ગોખવું હોય તો ગોખો, પણ આટલું તમારે તૈયાર કરવું પડશે. તો આવડી ગયું, મેં ટ્રીક પણ શીખવાડી છે. ચલો હવે કોસ ની અંદર ઊંધું કરવાનું. આ 1 ને ક્યાં મૂકો? હા અહીંયા મૂકો. ચલો આ ક્યાં આવી જાય? આ ક્યાં આવે? નીચેના નીચે. આ ક્યાં જતા રહે? તો આવું ક્રોસ કરતા તો આવડે ને? આવું ક્રોસમાં મૂકતા તો આવડી જાય. તો એક આવડે તો તમને કયું આવડે? બીજા બધા આવડે. ચલો આ ખબર પડી ગઈ. ચલો આગળ જઈએ. હવે છેલ્લું જોઈ લઈએ. હવે જો કેમ અહીંયા આવું છે? 1 આવે, અહીંયા 1 આવે ક્રોસ ની. ચલો હવે ધ્યાનથી જો. હવે મારે કઈ નહીં કરવાનું. આ tan નો જવાબ, tan થીટા નો જવાબ લાવવા માટે મારા આ બંનેનો ભાગાકાર કરવાનો. આ બંનેનો શું કરવું પડશે? હા ભાગાકાર. ચલો 0 ભાગ્યા 1 જવાબ શું આવે? 0 આવે. તો અહીંયા મેં શું લખ્યા? આવડી ગયું. tan થીટા નું સૂત્ર કઈ રીતે મુકાશે? ઉપરના જે બે આયા sin થીટા અને cos થીટા એનો શું કરવાનું? મારે ભાગાકાર કરવાનો. શું અહીંયા આવી જાય? ક્લિયર? ખબર પડી ગઈ? ચલો હવે મને એમ કહો, હવે આ ભાગાકાર કઈ રીતે કરશું? જો આ નહીં આવડે, આ રીતે થોડું ભારે. 1 ભાગ્યા 2 આ કોનો જવાબ? ઉપર વાળો. નીચે વાળાનો જવાબ શું છે? √3 ભાગ્યા 2. તો ઉડા રે. જોજો શું શું ઉડે? આ 2 અને આ 2 ઉડી જાય તો શું વધે? ઉપર કેટલા વધે? 1. અને નીચે કેટલા આવે? તો મારો જવાબ શું આવ્યો? 1 ભાગ્યા √2. ચલો અહીંયા તો બધું ઉડી જવાનું. 1 ભાગ્યા √2, 1 ભાગ્યા √2 આ ઉડી ગયા. અને પછી 1 ભાગ્યા 1 તો શું કહેવાય? 1. તો રિયલમાં અહીંયા જવાબ શું આવે છે? 1. √2 ઉડી ગયા અને ઉપરના પછી 1 ભાગ્યા 1 એ જવાબ શું આવે છે? વટે તો 1 જ આવે. ચલો ધ્યાન આપો. √3/2 ભાગ્યા 1/2. આ 2 ગયા તો શું જવાબ આવે? √3 ભાગ્યા 1. 1 ના લખો નીચે તો ચાલી જાય. 1 ના લખો નીચે તો શું થઈ જાય? ચાલી જાય. જવાબ શું આવે અહીંયા? √3. 1 ભાગ્યા 0 તો આ ગણિતની અંદર શક્ય નથી. છેદમાં 0 હોય એવું કોઈ દુનિયાની અંદર આવવાનું નથી. ક્લિયર? આ તમે ગણિતના ગાળ બોળી કહેવાય. ક્લિયર? તો જિંદગીમાં પણ છેદની અંદર 0 આવશે નહીં. તો આને શું કહેવાય? અવ્યાખ્યાયિત પદ. શું કહેવાય? અવ્યાખ્યાયિત પદ. તો તમને ખબર પડી ગઈ? બધા આવડી ગયા કોષ્ટક? ગોખતા નથી શીખવાડતો, હું બધાને ટ્રીક શીખવાડેલી છે. આગળ જઈએ. ચલો સૌથી પહેલા આપણે શું કર્યું? સૌથી પહેલા આપણે sin θ નું મૂક્યું. sin θ 0 પછી શું આવે? 0 પછી 1 ભાગ્યા 2 પછી શું? 1 ભાગ્યા √2 પછી શું આવે? √3 ભાગ્યા 2 પછી શું આવે? 1. પછી cos θ નું આપણે cos θ કઈ રીતે શોધ્યા? ક્રોસ કરી નાખ્યા. ક્રોસ કર્યા 1 ક્યાં આવી ગયા? 0 જોડે આવી ગયા. એ ક્રોસ કરતા તો આવડે. પછી tan θ કઈ રીતે આવે? sin θ અને cos θ શું કરી દેવાનું? ભાગાકાર કરી દેવાનું તો આવડી જાય.
છેદમાં 0 એવું બનશે નહીં. છેદમાં 0 આ બંનેનો કોમન સેન્સ છે. તમે આ બંનેનો ભાગાકાર કરો. 1/0 તો એ તો શું કહેવાય રિયલમાં? અવ્યાખ્યાયિત કહેવાય. ચલો 0/1 શું કહેવાય? 0 કહેવાય. ક્લિયર? ખબર પડી ગયા કોષ્ટકમાં? આગળ જઈએ. હવે આવે છે 3 સૂત્રો. આ 3 સૂત્રો યાદ રાખો ને એટલે આપણે ચાલુ થઈ જશે ચેપ્ટર. પહેલું સૂત્ર છે sin θ. પહેલું સૂત્ર શું છે? sin θ નું. હું કહીશ નહીં, તમારે જાતે લખવાનું છે. sin θ. sin θ નું સૂત્ર શું છે? સામેની બાજુ ભાગ્યા શું આવશે? કર્ણ આવશે. ચલો બીજું સૂત્ર cos θ નું. cos θ નું સૂત્ર શું આવે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. અને ત્રીજું શાનું સૂત્ર છે? tan θ. સૂત્ર શું આવે? હા, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો આ 3 સૂત્ર આવડે તો આપણે આગળ દાખલા ગણી શકીએ છે. ક્લિયર? હવે આગળ જઈએ દાખલા પર. પહેલો દાખલો જો આ ચેપ્ટર કોને આવડશે? જેને આકૃતિ આવડે. આકૃતિ તમને પરીક્ષામાં એવું જરૂર નથી આપેલી હોય, તમારે જાતે ડ્રો કરતા આવડવી જોઈએ. ચલો આની અંદર તો આકૃતિ આપેલી જ છે, શાંતિથી વાંચીએ. ઓકે, એક સર્કલ છે, એટલે સર્કસ પેલું જે હોય છે ને ડાન્સ ને બધું બતાવવામાં આવે એ તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં છે. શિરોલંબ એટલે આને શું કહેવાય? શિરોલંબ કહેવાય. થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલી લંબાઈ 20 મીટર છે. દોરડો છે. તો આ 20 મીટર શું છે રિયલમાં? તમારે શું છે રિયલમાં? દોરડો છે. તો થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને કેટલા મીટરનો દોરડો છે? 20 મીટરનો દોરડો છે. આ દોરડો જમીન સાથે કેટલા ખૂણો બનાવે છે? જમીન સાથે હા, તો જમીન સાથે કેટલાનો ખૂણો બનાવે છે? 30. તો આપણે દોરી દીધું. તો મારે શું શોધવાની છે? થાંભલાની ઊંચાઈ. એટલે મારે આ શું કહેવાય? થાંભલો છે, તો મારે આ શોધવાની છે. શું શોધવાની છે? થાંભલાની ઊંચાઈ શોધવાની છે. ક્લિયર? ખબર પડી ગઈ? હવે ધ્યાનથી પહેલા તો હું થોડાક તમને ક્વેશ્ચન પૂછું અને પછી આપણે દાખલા તરફ જઈએ. મને એમ કહો કે આની અંદર અહીંયા જો થીટા હોય તો સામેની બાજુ કઈ કહેવાય? સામેની બાજુ કઈ કહેવાય? બાજુ. હવે બોલો. વેરી ગુડ. આ શું કહેવાય? એની સામેની બાજુ કહેવાય. વેરી ગુડ. ક્લિયર? કર્ણ હંમેશા કયા રહે? આ તો ખબર, સૌથી મોટી બાજુ કઈ રહે તમારી? કર્ણ રહે. એ તો તમને ખબર. કર્ણ જિંદગીમાં બદલાય? કર્ણ બદલાય એ ને ત્યાંનો ત્યાં જ રહેશે. સારું, આ જે થીટા છે એની પાસેની બાજુ કઈ થાય? વેરી ગુડ. આ એની શું થાય? પાસેની બાજુ થાય. અને આ એની શું થાય? સામેની બાજુ. ચલો આવડી ગયા. બીજું જોઈએ. દાખલા તરીકે હું થીટા બદલી નાખું. મેં શું કરી નાખ્યું? થીટા બદલાય. હવે મને એમ આમાં કર્ણ શું થાય? હા, કર્ણ તો જિંદગીમાં બદલાય નહીં. તો એસી તમારે શું રહે? કર્ણ. હવે સામેની બાજુ શું થઈ જાય? વેરી ગુડ. હવે આ શું થઈ જાય? એની સામેની બાજુ. અને પાસેની બાજુ કઈ થઈ જાય? હા, જો બદલાઈ ગયું ને. જો પહેલા કઈ હતી? આમાં સામેની બાજુ કઈ હતી? એ બી હતી. થીટાની સામે મારી સામે કોણ છે? એટલું તો ખબર પડે ને. ચલો, તો એ રીતે આમાં કોણ સામેની બાજુ આવે? આમાં કોણ છે સામેની બાજુ? તો થીટાને જુઓ ને યાર. આ થીટા છે, આ તમારા થીટા છે. તો થીટાની સામે કોણ છે પેલી બાજુ? આ એંગલમાં એ બી. પેલી બાજુ કોણ છે? બીસી. તો પાસેની બાજુ તો આવડી જ જાય કે છેલ્લે તો. ચલો આમાં પાસેની બાજુ કોણ થાય? બીસી. આમાં પાસેની બાજુ કોણ થાય? એ બી. આવડી ગયું? કોઈ કન્ફ્યુઝન હોય તો બોલાવો. ક્લિયર? આટલું આવડે તો પછી પેલું આવડે. આજ ના ખબર હોય, સામે પાસે જ ના ખબર હોય તો હું દાખલો કઈ રીતે ગણાવું તમને? ચલો આગળ જઈએ. હવે તમે ધ્યાનથી જુઓ. આ થીટા આ કહેવાય.
30 શું છે મારે? થીટા છે. થીટા એટલે કે ખૂણો. તો મને એમ કહો મારે આ શોધવાનું છે, તો આ શું કહેવાય થીટાને? વેરી ગુડ. આ જો ખબર પડી ગઈ એટલે સમજી લો કે તમને દાખલો ખબર પડી જશે. સામેની બાજુ. ક્લિયર? શું છે આ? સાચી વસ્તુ. મારે શોધવાનું છે થાંભલાની ઊંચાઈ શોધવાનું. તો એમ શું કહેવાય? થીટાનો અને પેલાનો શું સંબંધ છે? થાંભલાની ઊંચાઈનો. થીટા આ બાજુ છે અને થાંભલાની ઊંચાઈ આ બાજુ. તો રિયલમાં એનો સંબંધ શું છે? સામેની બાજુનો સંબંધ છે. અને બીજું મને શું આપેલું છે? કયું માપ આપેલું છે? કણ આપેલું છે. મને કહો આવું આવતું હોય એ કયું સૂત્ર? આવું કયા સૂત્રની અંદર આવે? વેરી ગુડ. સાઈન થીટાના સૂત્રમાં આવે. બસ જવાબ આવી જશે હવે 2 મિનિટમાં. ક્લિયર? ચલો હવે ધ્યાન આપજો. સૌથી પહેલા તમે જો ડાયરેક્ટ ચાલુ કરી દેશો તો જવાબ શું કહેવાય, તમને એક જ માર્ક લખવું પડે. એ બી શું છે મારે? થાંભલાની ઊંચાઈ છે. આવું લખવું પડે મારે. એ બી શું છે મારે? થાંભલાની ઊંચાઈ. આ જો છે ને એ બી મારે ઊંચાઈ. ચલો બીસી શું છે? દોરીની લંબાઈ. જે દોરડો છે, આ લોકોએ કયો શબ્દ વાપર્યો છે? દોરડો વાપર્યો છે. ઓકે, દોરડાની લંબાઈ આપેલી છે. દોરડાની લંબાઈ હા 20 આપેલી છે. તો મારે લખવાનું 20 મીટર દોરડાની લંબાઈ છે. થાંભલાની ઊંચાઈ આપેલી છે? નથી આપેલી. તો મારે શું કરવાનું? ક્વેશ્ચન માર્ક. આટલું લખી દેવાનું. ક્લિયર? અને થીટા શું આપ્યા છે તમને? 30 આપ્યા છે. આટલું લખ્યા પછી તમારે શાંતિથી વિચારવાનું. ફરીથી મારે શોધવાના શું છે? થીટાની સામેની બાજુ શોધવાની છે. આપ્યું છે શું મને? કણ આપ્યા છે. તો સામેની બાજુ આપેલી છે મને. અને બીજું શું આપ્યું છે? સોરી, મને શોધવાનું શું છે મારે? સામેની બાજુ શું કરવાની છે મારે? શોધવાની. આ આપેલું શું છે મને? કણ. તો આ બંને આવતું હોય, ક્વેશ્ચન માર્ક અને કણ, આ બંને આવતા હોય એવું સૂત્ર કયું? વેરી ગુડ. તો સાઈન થીટા સૂત્ર શું છે એનું? સામેની બાજુ ભાગ્યા કણ. ચલો હવે ધ્યાન આપજો. થીટા કેટલા છે આપણા? વેરી ગુડ. તો કિંમત મૂકી, થીટામાં કિંમત મૂકી. ખૂણો કેટલો છે મારો? 30. સામેની બાજુ કઈ છે મારો? એ બી છે. સામેની બાજુ શું છે રિયલમાં? એ બી. ચલો કણ કોણ છે મારો? એસી મારે શું છે? કર્ણ છે. ઓકે, એસી મારે કર્ણ છે. ચલો સાઈન 30 ની કિંમત 1/2 છે. સાઈન 30 ની કિંમત કેટલી છે? જો આ રહી. સાઈન 30 ની કિંમત શું છે મારે? તો આ કોષ્ટક ઉપરથી સાઈન 30 ની કિંમત મૂકીશ. અહીંયા કેટલા મૂક્યા મેં? 1/2. એ બી મારા શોધવાના છે. તો એ બી મેં લખી દીધા. એસી કેટલા આપ્યા છે? કર્ણ કેટલા આપ્યા છે? 20. ચલો આટલું આવડી ગયું. મને કહો આમાં કઈ વસ્તુ ભારે હતી? કઈ નથી. આ હું બીજી સ્લાઇડમાં લઈ જઉં છું. ચલો તમને આવું આપ્યું છે 1/2 AB અને અહીંયા શું છે? 20. હવે અહીંયા પ્રોબ્લેમ શું થાય છે? આપણે કરતા બનાતા નથી આવડતું. મારે શોધવાના શું છે? AB જ શોધવાના. તો સિમ્પલ આ પાર્ટીને ક્યાં મોકલો? બીજાને ઘેર મોકલી દો. તો ભાગાકારમાં છે તો બીજાને ઘેર જાય. 2 મિનિટ. ભાગાકારમાં છે તો ધ્યાનથી જો, આયરું ભાગાકારમાં છે તો બીજાને ઘેર જશે તો ક્યાં જશે? ગુણાકારમાં જાય. ક્યાં જાય? તો આ 1 ગુણ્યા મારે શું લખવાના? 20. અને નીચે કેટલા છે? 2 બરાબર શું લખ્યા? તો તમે AB ને એકલા પાડતા ના આવડે? AB ને એકલા એકદમ ઈઝી છે ને. હું એક બીજી પરિસ્થિતિ કહું આમાં, તમે વિચારજો શું થાય. બીજી પરિસ્થિતિ કહું, દાખલો થોડું સાઈડમાં રાખીએ, આપણે બીજી પરિસ્થિતિ વિશે વિચારીએ. દાખલા તરીકે આવું હોત તો AB નીચે આપ્યા હોત તો શું કરો? બોલો. તો 2 રીત છે. કેટલી? તમને જે ગમે. પહેલી રીત શીખવાડું, ધ્યાન આપજો. પહેલી રીત એ છે કે આ રીતે છે. જો આવું હોત તો તમે શું કરો? તો પહેલા તો બંનેને વ્યસ્ત કરી દો. બંનેને શું કરી દો? વ્યસ્ત. ઉલટાઈ દો. આને ઉલટાઈ દીધા.
અને પેલાને પણ શું કરી દો, ઉલટાઈ દો. હવે તો ના આવડે. હવે એક ક્યાં જતું રહે, એકલો થઈ ગયું, એકલો થઈ ગયું. ચલો બીજી રીત, એક ને ઉલટાવો તો બીજું પણ ઉલટાય. એક વ્યાસ કરો તો બીજું પણ શું થાય, વ્યાસ. બીજી રીત, બીજી રીત એક શીખવાડું છું કે આને છે ને અહીંયા મોકલો, એ બી ને ક્યાં મોકલો, 2 જોડે. 3 ને ક્યાં મોકલો, આ તો શું થાય, 2 ગુણ્યા એ બી, 3 ગુણ્યા 1. હવે મને કહો એ બી ને એકલા પાડો તો 2 ક્યાં જતા રહે. હવે આ બીજી રીત થઈ ગઈ. તો તમને કઈ ગમી? પહેલા તો ક્રોસ ગુણાકાર કરી દો. ક્રોસ ગુણાકાર કરી નાખ્યું આની અંદર. પહેલા તમે શું કર્યું, આની અંદર ક્રોસ ગુણાકાર કરી નાખ્યા. ક્રોસ ગુણાકાર થઈ ગયો પછી કોને એકલો રહેવા દો, હા તો 2 ક્યાં જતા રહે, ગુણાકારમાં છે તો ક્યાં જાય, એકદમ ઈઝી. રિયલમાં બેસ્ટ મેથડ આ છે. અને જો યાદ ના રહે તો બીજી એક મેથડ આપી, બંનેને પહેલા શું કરી દો, ઊંધા કરી દો, પછી તો આવડી જ જાય. તો 2 રીત શીખવાડી. તો ક્લિયર, આ ખબર પડી ગઈ ને. આ બાજુ વાળું આ ફક્ત તમને એક પરિસ્થિતિ આપી કે જો આવું હોય તો શું કરે. ચલો હવે અહીંયા ધ્યાન આપો. હવે તમે મને એમ કહો, આ 20 ને મારે આ રીતે લખાય, 2 ગુણ્યા 10 લખાય, 2 ગુણ્યા 10 લખાય. આ 2 અને આ 2 ઉડી ગયા તો 1 ગુણ્યા 10 શું થાય, 10. 1 ગુણ્યા 10 શું થાય, 10. અને અહીંયા તમને મીટર આપ્યા છે તો મીટર લખવાનું. આ તમારો જવાબ 10 મીટર. ક્લિયર છે, કમ્પ્લીટ ખબર પડી ગઈ. પાછળ જવાબ જોતા રહેજો કોઈ. ક્લિયર, પાછળ જવાબ જોતા રહેજો. આવડી ગયું? મને કહો શું હતું આમાં સાર. મને મારા જો આવું કરી દે, જો હું એક મસ્ત ટ્રીક શીખવાડું. આવું કરતા ના આવડે, મારે જે શોધવાનો છે એ લખી દો. મારે શું શોધવાની હતી, સામેની બાજુ શોધવાની. કઈ વસ્તુ આપેલી હતી, કર્ણ મને આપેલા હતા. એકદમ ઈઝી. હવે જો આની અંદર મારે આકૃતિ જાતે દોરવી પડશે, અને આકૃતિ જાતે દોરવી હોય તો ભારે નથી. સમજો, એક એક લાઈન 2-3 વાર વાંચો. જુઓ, એક પતંગ જમીનથી કેટલા મીટર ઊંચે ઉડે છે, તો આ એક પતંગ છે. કેટલા મીટર જમીનથી ઉડી રહ્યું છે, તો હું આ રીતે ના લખતા આવડે, 60 મીટર ઊંચે ઉડી રહ્યો છે. તો આ રીતે જ ઊંચે કહેવાય. પતંગ કેટલા મીટર ઊંચે ઉડી રહ્યો છે, જમીનથી 60 મીટર ઊંચે ઉડી રહ્યો છે. એ આવડી. આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પર એક બિંદુ સાથે બાંધેલો છે. તો આનો એક છેડો જમીન સાથે શું કરેલો છે, હા તો આ રીતે જ પતંગ ચકક. રિયલમાં તો ઓમ તો પતંગ ના ચકક, ઓમ તમે કાલે જ ચકાયા હશે. તો આ રીતે ચકતું હોય તો બાંધેલો છે. આગળ જઈએ, એક બિંદુએ શું કરેલું છે, બાંધેલો છે. આ સ્થિતિમાં દોરી અને જમીન સાથે કેટલો ખૂણો બનાવે છે, 60. ચલો દોરી કઈ કહેવાય, આ મારી દોરી છે, આ મારી શું છે, દોરી. તો દોરી અને જમીન સાથે કેટલો ખૂણો બનાવે છે, તો આ મારો કયો ખૂણો બનાવે છે, 60 નો. તો આવું લખતા ના આવડી જાય. હવે શું કહે છે, મારે શું શોધવાની છે, દોરીની લંબાઈ. એટલે શોધવાના શું છે મારે, દોરીની શું શોધવાની છે, લંબાઈ. ચલો મારા પહેલા ક્વેશ્ચન માર્ક કોણ છે, કર્ણ છે. એટલું તો ખબર પડે ને. ક્વેશ્ચન માર્ક શું છે, કર્ણ. શું આપેલું છે, દોરીની લંબાઈ આપી દીધી. દોરી થીટા નું શું કહેવાય, આ બંને વચ્ચેનો શું સંબંધ છે, વેરી ગુડ. શાનો સંબંધ છે, સામેનો. ચલો કર્ણ અને સામેની બાજુ આવતો એવું કોઈ સૂત્ર છે, બસ દાખલો આવડી જાય. છે ને ઈઝી, કોઈ ભારે લાગે છે આમાં. ચલો આપણે હવે કિંમત મૂકી દઈએ. અહીંયા શું લખીએ, એ, અહીંયા બી, અને અહીંયા શું લખીએ, સી. ચલો એ બી શું છે, પતંગની ઊંચાઈ. પતંગની શું છે, ઊંચાઈ આપેલી છે. ઊંચાઈ કેટલી આપેલી છે, ઊંચાઈ 60 મીટર. ક્લિયર. આગળ જઈએ, એસી શું છે,
પતંગ સોરી દોરીની લંબાઈ, દોરીની લંબાઈ છે. એસી શું છે તમારે? દોરીની લંબાઈ આપેલી છે, શોધવાની છે. ચલો થીટા શું છે? ઓકે, આ રીતે ઉપર કરવાનું. ઓકે, અંશ છે. ચલો આ જવાબ ક્યાંથી ચાલુ થયો? અહીંથી આપણે જવાબ ચાલુ કર્યો. તો આ 3 લાઈન લખતા આવડે બધાને પરીક્ષામાં? કોઈ ભારે છે આમાં? ક્લિયર? હવે મારે શું સૂત્ર મૂકવાનું? sin θ બરાબર સૂત્ર શું આવે? સામેની બાજુ ભાગ્યા કર્ણ. ચલો થીટા કેટલા છે? 60. જો છે ને થીટા, અહીંયા આઈડિયા થીટા 60. ચલો સામેની બાજુ શું કહેવાય? AB ને શું કહેવાય? સામેની બાજુ. ચલો પછી કર્ણ શું છે મારા? એસી કર્ણ છે. ક્લિયર? આને હું પાછળ લખું છું. ક્લિયર? ચલો તો આ રીતે sin 60 બરાબર AB ભાગ્યા એસી. ચલો sin 60 ની કિંમત કેટલી આવે? √3/2 હશે. ઓકે, ની કિંમત √3/2 છે. તો પરીક્ષામાં જ્યારે તમે લખો એ પહેલા શું દૂર દેવાનું? પહેલું કામ શું કરવાનું? કોષ્ટક દૂર દેવાનું. ખબર જ છે 100% આવવાનું છે. એમની વિચાર જ્યારે આવે ત્યારે દોરીશ. ક્લિયર? તો પહેલા કોષ્ટક દૂર દેવાનું. ચલો તમે અહીંયા શું લખ્યા? આની જગ્યાએ √3/2. ખબર પડી ગઈ? AB કેટલા છે? પેલી ઊંચાઈ કેટલી હતી? 60. અને કર્ણ શોધવાના તમારા. હવે મને કહો, આ સિચ્યુએશન હાલ જ આવી ગયા. તમે કહો ક્રોસ વાળું કરવું છે કે વ્યસ્ત વાળું કરવું છે? વ્યસ્ત વાળું કરવું છે. લેડો તો વ્યસ્ત કરીએ. બંને બાજુ શું કરી દેવાના? વ્યસ્ત કરી નાખ્યા. ઉલટાઈ દીધા. હવે તો આવડે જ કે. હવે કોના લઈ જવાના છે? 60 ને બીજાને ઘેર લઈ જાઓ તો ગુણાકારમાં જાય. હા, તો નીચે શું આવે? √3. ચલો આવડી ગયો? ખબર પડી ગઈ? હવે ધ્યાન આપજો. આ રીતનું છે 2 × 60 ભાગ્યા કેટલા છે? √3. હવે આમાં છે ને નહીં ફાવે, ધ્યાન નહીં આપો ને તો નહીં આવડે આ વસ્તુ. અહીંયા છેદ ઉડાડતા આવડવા જોઈએ તમને. ચલો ધ્યાન આપો. અહીંયા હું લખું છું 3 × 20. 3 × તો તમને એવો પ્રશ્ન થાય, સર તમને કઈ રીતે ખબર પડી 3 × 20 કરવાના? હું તો આવું પણ કરી શકું ને, 30 × 2. મારી ઈચ્છા. 30 × 2 શું થાય? 60. 3 × 20 શું થાય? તો તમને કઈ રીતે ખબર પડી કે આમાં 3 × 20 કરવાનું? કારણ કે નીચે જુઓ, નીચે તમને શું દેખાય છે? જો નીચે તમને શું દેખાય છે? 3 દેખાય છે. એટલે મેં શું લખ્યા તે અગાડી? બાપડા 3 ના અલગ રાખ્યા. 3 ને શું રાખ્યા મેં? મગજમાં બેસી ગયો. 30 કેમ ના કરે? ખબર પડી ગઈ? નીચે શું છે? 1 છે ને 3. તો મેં એટલે 30 કર્યા. મેં શું કર્યા? 3 × 20. ચલો આ ખબર પડી? હવે ધ્યાન આપજો. હજી આના છેદ ઉડાડીશું આ 3. તો હું અહીંયા લખું છું √3 × √3. ચલો 2 હોય ને લખવું હોય મારા બીજી રીતે શું લખાય? √2 × √2. 2 √2 ભેગા થાય તો શું બની જશે? 2 બને. ચલો 3 ને મારે બીજી રીતે લખવું હોય તો શું લખાય? 3 × 3 લખાય. ખબર પડી ગઈ? આટલું ખબર પડી ગઈ? તો મેં 3 ની જગ્યાએ શું લખ્યા? √3 × √3. ક્લિયર? હવે જુઓ આ એક √3 અને ઉપરથી કેટલા √3? 1. હવે કેટલા બાકી છે? કેટલા બાકી વધ્યા? તો એક જુઓ, એક 2 બાકી રહ્યો, એક 20 બાકી રહ્યા. તો 2 × 20 કેટલા થાય? 40. અને ઉપર કયો બાકી રહ્યો? હા, તો હવે જવાબ આવે છે 40 √3.
3 બધાનું ગુણાકાર કરી દેવાનું, કેમ કે બધા ગુણાકારમાં છે. ઓકે, અને સેન્ટીમીટર છે કે શામાં શોધવા, મીટરમાં શોધવાનું. અહીંયા શું લખી દીધા મેં, મીટર. બોલો, ખબર પડી ગઈ? ભારે છે કે ઈઝી? ઈઝી છે ને. 60 ના ટુકડા કર્યા કે એવા ટુકડા કર્યા કે જે નીચે 3 હાથે શું કરે, ઉડી જાય. નીચે શું છે, √3 છે ને, તો મેં શું લખ્યા, 3. હવે 3 ને મેં શું કર્યા, ફરીથી ભાગ પાડ્યા. શું, √3 √3, પછી √3 અને √3 ઉડાડ નાખ્યા. એટલે પછી બધાનો મેં ઉપરના શું કરી નાખ્યો, ગુણાકાર. તો 2 ગુણ્યા 20 શું થાય, 40. 40 ગુણ્યા √3 શું થાય, 40 √3. આવડી ગયું? આ ઈઝી હતું ને? ખબર પડી ગઈ? આગળ જઈએ. અહીંયા શું લખ્યું છે, ટાવરના પાયાથી. ચલો, આ મેં ટાવર દોર્યું અને પાયો આગળ ને ટાવરનો. ટાવરનો પાયો એટલે નીચેનો ને. આપણે અત્યારે ચલાવ્યું ને એમાં મેં ટાવર આગળનું વાંચ્યું નહોતું, હું ફક્ત પાયો વાંચી ગયો હતો, એટલે ફરીથી ચલાવું છું, ધ્યાન આપો. ટાવરના પાયાથી કેટલા મીટર દૂર, 30 મીટર દૂર જમીન પર એક બિંદુથી. ચલો, ટાવરના પાયાથી કેટલા મીટર દૂર જવાનું છે મારે? ચલો, 30 મીટર દૂર ગયો. 30 મીટર ક્યાં ગયો, દૂર ગયો. ક્લિયર? એક બિંદુથી ટાવરના ટોચનું, ટાવરના, ચલો કયા બિંદુથી, આ એક બિંદુથી ટાવરના ટોચના અવક્ષેપ કોણ કેટલો છે? અવક્ષેપ કોણ એટલે જમીન સાથેનો ખૂણો કેટલો છે, 30. ચલો, તો ટાવરની શું શોધવાની છે મારે? ઊંચાઈ શોધવાની છે. નામ આપી દો ફટાફટ, A, B અને C. ક્લિયર? A, B અને C. આકૃતિ સાચી જ હતી, ટેન્શન ના લેતા. આકૃતિ પેલી આગળ વાળી સાચી છે ને આ પણ સાચી છે, પણ આ ફરીથી શીખવાડો, ટાવરના પાયાથી. ચલો, મારે શું શોધવાનું છે ક્વેશ્ચન માર્કમાં? સંબંધ બોલો. સામેની બાજુ કહેવાય. શું કહેવાય? સામેની બાજુ કહેવાય. આગળ જઈએ. સોરી, ટાવરની ઊંચાઈ એ મારે શોધવાની છે. ચલો, બીજું શું આપેલું છે? થીટા અને પેલાનો સંબંધ શું રહે? પાસેની બાજુ આપેલી છે. પાસેની બાજુ કેટલી આપી છે? 30. ચલો, આ બંને કયા સૂત્રમાં આવે? tan થીટાના સૂત્રમાં આવે. પહેલા આપણે નામ થોડું લખવું પડશે, લખાણ લખો. AB શું કહેવાય? AB ને શું કહેવાય? ટાવરની ઊંચાઈ કહેવાય. AB શું કહેવાય? ટાવરની ઊંચાઈ. ચલો, પછી BC શું કહેવાય? ટાવરના પાયાથી બિંદુ સુધીનું અંતર. બિંદુ સુધીનું અંતર કેટલું છે? 30 મીટર. ચલો, ટાવરની ઊંચાઈ શોધવાની છે. ચલો, થીટા કેટલા આપ્યા છે? કેટલા આપ્યા છે? 30. ક્લિયર? જગ્યા નથી, પાછળની સ્લાઇડ લઉં છું. ચલો, કયું સૂત્ર વાપરીશ? tan થીટા. સૂત્ર શું આવે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ચલો, tan થીટાની કિંમત કેટલી છે? 30. સામેની બાજુ કઈ હતી? સામેની AB. પાસેની બાજુ શું હતી? BC. ચલો, tan 30 ની કિંમત 1/√3. તો અહીંયા લખીએ 1/√3. AB ની કિંમત કેટલી છે? ઊંચાઈ તો આપણે શોધવાની હતી. BC ની કિંમત કેટલી છે? 30. આ તો હેલું જ છે. 30 ને ક્યાં લઈ જવાના? ઉપર. પાછું શું આવ્યું નીચે? √3. તો કઈ રીતે ભાગલા પાડવાના? આપણે 3 આવે ને એવા ભાગલા પાડવાના. શું આવે? 3. તો અહીંયા શું લખું? 3 ગુણ્યા 10. હવે આ 3 ના પણ ટુકડા કરો. શું થાય? √3 ગુણ્યા √3. આ √3, આ √3 ગયા. તો શું જવાબ આવ્યો? ગુણાકાર કરો. 10 √3. મીટરમાં જવાબ છે મારો. તો મીટર. આ તમારો જવાબ. એકદમ ઈઝી હતા. કોઈ ભારે છે આની અંદર? એકદમ ઈઝી. તો તમે ફક્ત ને ફક્ત બાળકોને રમવા માટે બગીચામાં કેટલી લપસણી બનાવે છે? 2 લપસણી લગાવે એટલે બનાવે છે.
પહેલી લપસણી છે એ કેટલા વર્ષના બાળકો માટે છે? ચલો લપસણી તમને ખબર હોય ને તો આવી હોય. હવે નાના બાળક માટેની નાની લપસણી હોય અને કોઈ પણ મોટું બાળક હોય એના માટે લપસણી કેવી હોય? મોટી હોય. તો તમારે આવી આકૃતિ દોરી દેવાની. બે અલગ અલગ હશે. કેમ? બે લપસણીની વાત છે તો મારે કેટલી લપસણી ડ્રો કરવી પડશે? બે લપસણી ડ્રો કરવી પડશે. એક લપસણી હશે એ કેટલા વર્ષના બાળક માટે? 5 વર્ષથી ઓછા બાળક માટે. 5 વર્ષથી ઓછા ઉંમરના બાળકો માટે. બીજી લપસણી હશે એ 5 વર્ષથી જો પેલા અહીંયા જોઈએ કોઈ જગ્યાએ લખ્યું છે આવી અને તેનાથી વધારે ઉંમરના બાળકો માટે. એટલે કોનાથી વધારે? 5 વર્ષથી વધારે ઉંમરના બાળકો માટે બે લપસણી બનાવેલી છે. એક 5 વર્ષથી નાના બાળકો માટે અને એક 5 વર્ષથી મોટા એટલે કે વધારે ઉંમર માટેના બાળકોની વાત છે. ક્લિયર? તો આપણે નામ આપીએ. ચલો આનું નામ આપી દે A, B અને C. આનું નામ આપી દે P, Q અને R. એટલે તમને ખબર પડી ગઈ કે આ દાખલો એકની અંદર કેટલા આપ્યા છે? 2 દાખલા આપેલા છે. ચલો આગળ જઈએ. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરના છેડે કેટલી ઊંચાઈ રાખેલી છે? હા તો આ લાઈન ખાસ જો ડ્રો કરી. જમીનથી ઉપરના છેડે. તો જમીન આ છે એના ઉપરનો છેડે એટલે ઉપર જઈશ. કેટલા મીટર છે? 1.5 મીટર છે. આ ખબર પડી કે જમીનથી ઉપર એટલે મારે આ બાજુની સાઈડથી જોવું પડે. જમીનથી ઉપર કેટલા છે? 1.5 મીટર છે. અને જમીન સાથે કેટલો ખૂણો બનાવે છે? હા તો આ જમીન સાથે કેટલાનો ખૂણો બનાવે છે? 30 નો ખૂણો બનાવે છે. ક્લિયર? આગળ જઈએ. તેનાથી વધારે ઉંમરના બાળકો જમીનથી કેટલા ઊંચે છે? 3 મીટર. તો અહીંયા મારે શું મૂકવા પડે? 3 મીટર. તો જો કોણ મોટા? 1.5 મીટર મોટા કે 3 મીટર? હા તો મારા આકૃતિમાં ડિફરન્ટ આવે ને. પેલા 1.5 ની ડિફરન્ટ આકૃતિ અને 3 મીટર માટેની ડિફરન્ટ આકૃતિ રહેશે. ઓકે. અને સીધો ઢાળ હોય છે તે જમીન સાથે કેટલાનો ખૂણો બનાવે છે? હા તો આ કેટલાનો ખૂણો બનાવે છે? 60. તો મને શું કહે છે કે લપસણીની લંબાઈ શોધો. લપસણીની લંબાઈ એટલે કઈ? આમાં મનકો આમ પહેલી આકૃતિ. વેરી ગુડ. આ મારે શું કહેવાય? લપસણીની લંબાઈ કહેવાય. અને એ જ રીતે મારા અહીંયા પણ લપસણીની લંબાઈ આ કહેવાય. એટલે મારે આ શોધવાનું છે. તો 2 દાખલા થયા. એક દાખલાની અંદર કેટલા દાખલા આપ્યા છે? 2. તો આપણે પહેલું તો યાદ રાખવાનું તમારે આવું હેડિંગ આપીને બંને આકૃતિ અલગ અલગ દોરવાની છે. અને તમારે આ રીતે હેડિંગ આપવું પડશે. પહેલું કે 5 વર્ષથી ઓછા ઉંમરના બાળક. આવું હેડિંગ આપવું ફરજિયાત છે. બાળક. ક્લિયર? આ જોઈએ. ચલો પહેલો તો આપણે AB શું છે? કોણ કહેશે? વેરી ગુડ. લપસણીની ઊંચાઈ છે. એનું માપ ખબર છે મને? ખબર છે. કેટલા છે? 1.5 મીટર. ચલો બીજું AC શું છે? વેરી ગુડ. લપસણીની લંબાઈ છે. લપસણી લંબાઈ. એ મારે શું આપેલું છે માપ? શોધવાનું છે. ચલો થીટા કેટલું છે? 30. ક્લિયર છે? ઓકે. તો આ જે પોર્શન છે એનું એ હું પાછળ લઈ જઉં છું બીજી સ્લાઇડની અંદર. આને જોઈએ. ચલો આટલું તો લખાઈ ગયું મારો. ઓકે. હવે આગળ જઈએ. હવે તમે ધ્યાનથી જુઓ. મારે આ થીટાનો આ શું કહેવાય? આને આપણે શું કહેવાય? ક્વેશ્ચન માર્ક. વેરી ગુડ. કર્ણ કહેવાય. કારણ કે તમે ધ્યાનથી જુઓ તો સૌથી લાંબી બાજુ એ જ હોય. અને તમે અહીંયા ધ્યાનથી જુઓ તો આ 90 નો ખૂણો બને જ છે. તો એ તમારે શું કહેવાય? 90 ખૂણાની સામે 90 ની ખૂણાની સામેનું શું કહેવાય? કર્ણ કહેવાય. સારું. મને આ થીટાની આ કયો સંબંધ કહેવાય? એક. વેરી ગુડ. એટલે કે મારે શોધવાનું શું છે?
કર્ણ શોધવાના છે. આપેલું શું છે મને? સામેની બાજુ આપેલી છે. તો આ બંને આવતું હોય એવું સૂત્ર કયું? આ બંને આવતું હોય. વેરી ગુડ. તો સાઈન થીટા બરાબર સૂત્ર શું આવે? સામેની બાજુ ભાગ્યા કર્ણ. હવે કિંમત મૂકીશું. થીટાની કિંમત કેટલી છે? સાઈન 30 મૂકીશું. ચલો સામેની બાજુ કેટલી છે? સામેની બાજુ પહેલા તો શું લખવાનું? AB કહેવાય. કર્ણ શું કહેવાય? AC કહેવાય. ડાયરેક્ટ કિંમત મૂકવાની નથી. ચલો સાઈન 30 ની કિંમત 1 ભાગ્યા 1/2 1/2 અને AB ની કિંમત કેટલી છે? 1.5 અને કર્ણ કેટલા છે? AC. ચલો શું કરવાનું આ પરિસ્થિતિ? બંનેને વ્યસ્ત કરીશું. ચલો વ્યસ્ત કર્યા આપણે. બંનેને આપણે શું કરી નાખ્યા? વ્યસ્ત કરી નાખ્યા. ક્લિયર? હવે મને કહો 1.5 ક્યાં જાય? ગુણાકારમાં જાય. અને નીચે શું છે? AC. એક નીચે હોય તો એનું કઈ મહત્વ હોતું નથી. તો 2 ગુણ્યા 1.5 શું થાય એ જોઈએ. ચલો 2 પંચા 10 તો વધી પડી 1 અને અહીંયા શું લખ્યા? 0. પોઈન્ટ ના નીચે પોઈન્ટ 2 એકા 2 અને પેલો 1 છે એટલે શું લખાય? તો જવાબ શું આવ્યો મારો? 3 મીટર. શું જવાબ આવ્યો? 3 મીટર. પોઈન્ટ પાછળ 0 નું કોઈ મહત્વ હોતું નથી એટલે મારા પહેલાનો જવાબ શું આવ્યો? 3 મીટર. જવાબ જોઈ લેજો. ક્લિયર? આ કોના માટે નથી? 5 વર્ષના ઓછી ઉંમરના બાળકો માટેથી. હવે આપણે કયું જોઈશું? 5 વર્ષથી વધુ. ચલો અહીંયા મારે શું હેડિંગ આપવું પડે? શું હેડિંગ આપવું પડે? 5 વર્ષથી વધુ વધારે ઉંમરના બાળકો. વધારે ઉંમરના બાળકો. વધારે ઉંમરના બાળકો માટે. ચલો સૌથી પહેલા PQ શું છે? લપસણીની ઊંચાઈ છે. એનું માપ આપેલું છે? હા કેટલું આપેલું છે? 3 મીટર. ચલો PR શું છે? વેરી ગુડ. લપસણીની લંબાઈ છે. ક્લિયર? એ આપેલું છે? ના એ શોધવાનું છે. થીટા કેટલા છે? 60. વેરી ગુડ. હવે મને કહો આનો આ ભાઈ સાથે શું સંબંધ છે? શું છે? કર્ણ છે. ચલો આનું આ ભાઈ સાથે શું સંબંધ? સામે. તો હવે આપેલું શું છે મને? કર્ણ આપેલું છે એ મારે શોધવાના છે. ક્વેશ્ચન માર્ક શોધવાના છે. અને આપેલું શું છે? સામે. આ બંને આવતા એવા સૂત્ર કયા? સાઈન થીટા. વેરી ગુડ. ઓકે તો આને આપણે બીજી સ્લાઇડમાં જોઈ લઈએ. ક્લિયર? બીજી સ્લાઇડમાં આને આપણે જોઈએ. ઓકે આટલું આપી દીધું છે. તો હવે મારે સૂત્ર શું મૂકીશ અહીંયા? સાઈન થીટા બરાબર સૂત્ર શું આવે? સામેની બાજુ ભાગ્યા કર્ણ. થીટા કેટલા આપ્યા છે? 60 આપ્યા છે. કર્ણ કેટલા આપેલા છે? PR કહેવાય ને કર્ણ. ચલો પછી સામેની બાજુ શું કહેવાય? PQ કહેવાય. ચલો સાઈન 60 ની કિંમત કેટલી હોય? √3/2. ઓકે જોઈ લો. સામેની બાજુ PQ. હા એ ઉપર આવે બરોબર છે. તો અહીંયા સામેની બાજુ એટલે સામેની બાજુનું માપ શું નામ છે? હા એટલે PQ ઉપર. કર્ણ શું છે? PR. એટલે એ PR નીચે આવે. ચલો કિંમત કેટલી છે? √3/2. PQ ની કિંમત કેટલી છે? 3 અને PR તો શોધવાના છે. ચલો શું કરીશું? બંને બાજુ શું કરી દઈશું? વ્યસ્ત કરી દઈશું. હવે શું કરીશું? આ 3 ક્યાં જાય? ગુણાકાર. તો જવાબ તો આવી ગયો કે આપણો 2 ગુણ્યા 3 ભાગ્યા √3 બરાબર PR. હવે ધ્યાન આપજો અહીંયા છેદ ઉડાડવા પડશે. 3 ની જગ્યાએ મારથી શું લખાય? √3 ગુણ્યા √3. તો આ એક √3 આ ઉડી ગયા. તો જવાબ શું આવે? 2√3 મીટર PR. દાખલો પૂરો થાય છે. 30 મીટર ઊંચાઈ છે ટાવરની. આ રીતે મેં ડ્રો કર્યું હશે સૌથી પહેલો.
પછી સૂર્યનો અવક્ષેપ કોણ, સૂર્ય આ રીતે હોય તો સૂર્ય અહીંયા, અહીંયા વિચારો સૂર્યનું, તો સૂર્ય અહીંથી અવક્ષેપ કોણ કેટલું બનાવે છે? 45 તો બનાવે છે. કેટલાનું બનાવે છે? અવક્ષેપ કોણ એટલે શું? જમીન સાથેનો ખૂણો. તો આ રીતે તમને 45 બનાવે છે. તો મારા ટાવરની પડછાયાની લંબાઈ શોધો. તો પડછાયો કયો કહેવાય? આ પડછાયો કહેવાય કે પછી આ પડછાયો કહેવાય? બોલો, પડછાયો કયો કહેવાય? નીચે વાળો પડછાયો કહેવાય, ઉપર વાળો નહીં. ક્લિયર? આના પડછાયો કહેવાય. આ પડછાયાની લંબાઈ છે. તો પડછાયાની લંબાઈ આને કહેવાય. પડછાયો કોઈ દાડા આ રીતનું ના હોય, ઓમ લંબાઈ ના હોય પડછાયા. તમે ઊભા છો તેની લંબાઈ આમ દેખાય, તો ગોળ પણ નહીં કરવાની કે ભાઈ ઓમ થોડી દોરી જાતો. ચલો નામ આપી દઈએ, એ, બી અને સી. મારે શું શોધવાની છે? પડછાયાની લંબાઈ શોધવાની છે. ચલો આ આના સાથે કયો સંબંધ દર્શાવે છે? તો મને શું આપેલું છે? સામેની બાજુ આપેલી છે. ચલો આ આના સાથે કયો સંબંધ દર્શાવે છે? પાસેનું. અને મારે પાસે શોધવાનું છે. આ બંને સૂત્ર આવતું હોય એવું કયું છે? તો પહેલાની અંદર, પહેલા દાખલાની અંદર, દાખલા નંબર 8 ની અંદર tan થીટાનું સૂત્ર આવે. ચલો તો સૌથી પહેલા તમારે આવું લખવું પડે. એ બી શું છે? ટાવરની ઊંચાઈ. ઓકે, કેટલા આપ્યા છે? 30 મીટર. ચલો બીસી શું છે તમારા? ટાવરના પડછાયાની લંબાઈ કેટલા આપ્યા છે એ તમારે શોધવાના છે. થીટા કેટલા છે? 45. આ જવાબ જોઈને કહી દો શું જવાબ આવશે. 30 જવાબ આવવાનો. ડાયરેક્ટ ગણ્યો નહીં તો ડાયરેક્ટ જવાબ કહી શકું છું. કેમ? કારણ કે આ 45 માં રહસ્ય છે. 45 આવો ને તો તમે અંતર્યામી થઈ જાઓ, ડાયરેક્ટ જવાબ બોલી શકો પરીક્ષા. ચલો તો હવે આપણે સૂત્ર કયું વાપરીશું? પણ ટેન આવવું જોઈએ, યાદ રાખજો, તો તમે બોલી શકો. અહીંયા ટેન આવશે. ટેન થીટા બરાબર સૂત્ર શું આવે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ચલો ટેન 45. સામેની બાજુ કઈ છે? એ બી. પાસેની બાજુ બીસી. ચલો થીટાની કિંમત કેટલી છે? 45. 45 મૂક્યા. એ બી ની કિંમત કેટલી છે? 30. અને બીસી ની કિંમત મારે શોધવાની. tan 45 ની કિંમત 1 છે. ક્લિયર? તો કઈ નહીં, આના બાજુ મોકલી દો. 1 ગુણ્યા બીસી બરાબર 30. તો 1 ગુણ્યા બીસી શું થાય? તો બીસી બરાબર 30 મીટર. તો મેં તમને કીધું હતું કે આનો જવાબ 30 જ આવશે. કેમ? tan 45 ની કિંમત કેટલી છે? 1 હોય. tan 45 ની કિંમત શું હોય? 1. એટલે આનો અને આનો ભાગાકાર શું આવે? 1 આવે. તો આ 30 છે તો આ શું આવે? 30 જ આવે. કેમ? 45 છે. તો મેં રકમ જોઈને જ કહી દીધું કે જવાબ કેટલો આવશે આનો? 30 આવશે. તો આનો જવાબ શું આવે? 30. આ તો ખબર પડી જાય ને. બીસી ક્યાં જાય? 1 જોડે. તો 1 ગુણ્યા બીસી શું થાય? બીસી. તો બીસી બરાબર કેટલો જવાબ આવે તમારો? 30 મીટર. તો પહેલાનો જવાબ 30 મીટર કેટલા લોકોના? 30 મીટર. વેરી ગુડ. ચલો ધ્યાન આપજો અહીંયા. ચલો ધ્યાન આપો અહીંયા. એક થાંભલાની જમીનને લંબ દિશામાં ઊભો છે. ચલો જમીનથી કે દિશામાં? લંબ દિશામાં. તો લંબ માટે કઈ નિશાની આવે? આવી નિશાની આવે. લંબ આ રીતે ઊભો છે. થાંભલાની ટોચ, ટોચ કઈ કહેવાય? આ ટોચ કહેવાય. ટોચ થી કોઈ એક બિંદુને જોડીએ છીએ, કોઈ એક બિંદુને. અહીંયા મેં બિંદુ લઈ લીધું, આને મેં જોડ્યું, તો એ કેટલા મીટર આવે છે? 7 મીટર.
તો આ ખબર પડી જાય, ટાવરની ટોચથી મારે એક બિંદુને શું કરવાના છે, જોડવાના છે. આ ખબર પડે છે. આગળ જઈએ, મારે શું શોધવાની, થાંભલાની, તો આ થાંભલાની ઊંચાઈ મારે શોધવાની છે. ચલો, આ થાંભલાની ઊંચાઈ શોધવાની છે. ખૂણો કેટલો આપ્યો છે, 30. હવે જો અમુક લોકો અહીંયા 7 મીટર કર્યું હોય તો ખોટું કેમ છે, એનું કારણ જો આ નીચે થાંભલાની ટોચ ના કહેવાય, નીચે થાંભલાની ટોચ કહેવાય નહીં, થાંભલાની ટોચ કહેવાય. હા, તો ઉપરથી મારે જોવાનું ને, જો આ શબ્દ જો અહીંયા લખેલું છે, જો થાંભલાની ટોચથી જમીન પરનું કોઈ બિંદુ સાથે જોડીએ, જમીન સાથે કોઈ એક બિંદુને જોડીએ, તો આ ટોચને મેં જમીન સાથે જોડ્યું, કેટલા મીટર થાય છે, તો આ રીતે થાય ને. નીચેથી કઈ રીતે થાય, નીચે 7 કઈ રીતે આવે, શક્ય જ નથી આતું. તો તમારે રકમ 2-3 વાર વાંચશો તો તમને ખબર પડશે કે આકૃતિ કેવી આવે. ચલો, અહીંયા આનો સંબંધ આના સાથે કયો થાય, બોલો. આ કયો સંબંધ છે, સામેની બાજુ. અને આનો કયો સંબંધ છે, કર્ણ. તો આ બંને સૂત્ર આવતા એવું સૂત્ર કયું, હા. તો ચલો અહીંયા ધ્યાન આપો, સૌથી પહેલા જવાબ લખીએ, નામ આપી દઈએ, એ, બી અને સી. એ બી નામ શું છે, એ બી શું છે તમારો, થાંભલાની ઊંચાઈ, થાંભલાની ઊંચાઈ છે તમને કે શોધવાનું છે, આપેલી છે રકમ, ના, શોધવાની છે. ચલો, એસી શું છે, એસી આપેલા છે, તો આપણે આ ઉપરનું જે બોક્સ કર્યું છે એ લખી દેવા, થાંભલાની ટોચથી જમીન સુધીનું અંતર કેટલું આપ્યું છે, 7 મીટર. ચલો, કયું સૂત્ર આવશે, થીટા કેટલા આપ્યા છે, કયું સૂત્ર આવશે આમ, સાઈન થીટા. સાઈન થીટા બરાબર સૂત્ર શું આવે, સામેની બાજુ ભાગ્યા કર્ણ. સાઈન થીટા, સાઈન થીટા કેટલા છે, 30. સામેની બાજુ શોધવાની છે, કર્ણ કેટલા છે, 7. સાઈન 30 ની કિંમત 1/2 એ બી ભાગ્યા 7. હવે એક સ્ટુડન્ટ છે, એક બોડી છે, આના વ્યસ્ત કર્યા છે, એક સ્ટુડન્ટ બોડી છે, નામ નહીં આપતો હું, પણ ખબર ના પડે ઉપર છે, શું કર વ્યસ્ત કરવું પડે, વ્યસ્ત કરી દેવાનું. આ તો ડાયરેક્ટ થાય, ડાયરેક્ટ ક્યાં જાય, 1 × 7. એકલા એ બી છૂટા થઈ ગયા. કેવું કહેવાય જેને આવું કર્યું છે, શું આવે, 7/2. તો જવાબ શું આવશે, ભાગાકાર કરો, હા, 3.5 મીટર. આ જવાબ કેટલાનો આવે, 7/2 લખ્યું તો ચાલે, 3 લખ્યું છે, પોઈન્ટમાં જવાબ નહીં લાવે, વાહ, બહુ આગળ છે. ચલો, ધ્યાન આપો, આગળ જઈએ. ચલો, નદીના એક કિનારા પર ચોક્કસ બિંદુથી બિંદુ એથી જોતા નદી બરાબર સામેના કિનારા પર આવેલા મંદિરની ટોચ. ચલો, આ સામેનો, હવે ધ્યાન આપો, મંદિરની ટોચ દેખાય છે, મને શું દેખાય છે, ચલો, મંદિરના ટોચથી અવષેદ કોણ કેટલો છે, આટલો ખબર પડે મને, આ ખબર પડી જાય. મંદિરની ઊંચાઈ કેટલી છે, તો આ ખબર પડે કે આને ઊંચાઈ કહેવાય. મારે શું શોધવાની છે, નદીની પહોળાઈ. તો આ વચ્ચે શું છે, નદી કહેવાય. નદીની પહોળાઈ ઓમ ના આવે, નીચે વાળી નદીની પહોળાઈ આવે. તો આ રિયલમાં શું છે, નદીની પહોળાઈ છે. શું છે, નદીની પહોળાઈ છે. તો નદીની પહોળાઈ આડી કહેવાય, ઓમ નદીની પહોળાઈ ના કહેવાય. તો તમને ખબર પડી ગઈ. ચલો, આનો કયો સંબંધ છે, આને સાથે પાસેનો. આનો કયો સંબંધ છે, તો બે ખબર પડી ગઈ કે મારે કયું સૂત્ર આવશે, tan θ નું સૂત્ર આવે. ચલો, જવાબ નામ આપી દઈએ, એ, બી અને સી. દર બી શું છે, મંદિર અહીંયા છે,
તો મંદિરની ઊંચાઈ છે 20 મીટર. ચલો બીસી શું છે? નદીની પહોળાઈ છે. ઓકે, એક નદીની પહોળાઈ મારે શોધવાની છે. થીટા કેટલા છે? 30. ચલો કયું સૂત્ર આવે? tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. tan 30 બરાબર સામેની બાજુ કઈ છે? AB. પાસેની બાજુ, ચલો tan 30 ની કિંમત, વાહ, અને 1/2 આવે. tan 30 ની કિંમત 1/√3. AB નું માપ 20 અને 20. ચલો આવું હોય તો શું કરાય? વ્યસ્ત કરાય. ક્લિયર? તો આપણે વ્યસ્ત કરીશું. તો BC ઉપર જતા રહે, 20 ક્યાં આવી જાય? નીચે. તો આ 20 ક્યાં જાય? હા, તો જવાબ શું આવે? નીચે 1 છે, એનો કોઈ મહત્વ હોય નહીં. તો જવાબ શું આવે? 20√3. આ તમારો જવાબ છે. કેટલા લોકોના આવ્યો? ઓકે, એક નિસરણીનો ઉપરનો છેડો, આ નિસરણી છે, એનો ઉપરનો છેડો એ દિવાલની ટોચને અટકી રહ્યું છે. તો અહીંયા દિવાલની ટોચને અડી રહ્યું છે. ઓકે, કેટલા મીટરને દિવાલને અડી રહ્યું છે? હા, કેટલા મીટરની? હા, તો દિવાલ આ રીતે હોય એ ખબર હોવી જોઈએ. દિવાલ સૌથી મને લાઈટ આવી જાય. લાઈટ ક્યાંથી થાય? આકૃતિ પરથી. દિવાલ આડી ના હોય, હંમેશા દિવાલ કેવી હોય? ઊભી હોય. તો દિવાલને અડકી રહી છે કોણ? નિસરણી. તો મને ખબર પડી ગઈ નિસરણી દિવાલને અડકી રહી છે. તો આ દિવાલ, તો આ નિસરણી આ રીતે અડકી રહી છે. ચલો આટલું આવડ્યું મને. બીજું, જમીન સાથેનો કેટલો ખૂણો બનાવે છે? ચલો આ જમીન સાથે કેટલાનો ખૂણો બનાવી દીધો મેં? 30. મારે શું શોધવાની છે? નિસરણીની લંબાઈ. હવે તમે મને એમ કહો, નિસરણીની લંબાઈ આ કહેવાય કે પછી નિસરણીની લંબાઈ આ કહેવાય? નિસરણી એટલે શું? પેલા એ કહો. લપસણી. વાવ. બીજું? ઉપર ચડવાની સીડી. સાચી વસ્તુ છે. ઓકે, ઉપર ચડવાની સીડી. ઓકે, નિસરણી તમે પેલી જોઈ હોય ટેબલ. ઓકે, ટેબલ આમ ઊભી હોય. તમે જ્યારે પંખો સાફ કરતા હો તો દિવાલ આ રીતે ઊભી હોય અને તમે ખેંચો તો આ રીતે આવો. હવે કહો તો એની લંબાઈ કઈ કહેવાય? નીચે વાળી લંબાઈ કહેવાય સીડીની કે આડી લંબાઈ કહેવાય? નીચે વાળી લંબાઈ કહેવાય કે આડી લંબાઈ કહેવાય? હા, તો નીચે વાળી લંબાઈ કહેવાશે નહીં. એટલે મારે લંબાઈ કેવી કહેવાશે? આ સીડી છે. આ રિયલમાં શું છે તમારી? સીડી. આ રીતની સીડી હોય. તો મારે નિસરણીની લંબાઈ એટલે સીડીની લંબાઈ શોધવી હોય તો કેટલી લંબાઈ છે? તો મારે કયું ગણાય? આડું ગણાય. તો મારે શોધવાનું છે આ ખબર પડી ગઈ. ચલો નંબર આપીએ. નંબર A, B અને C. ક્લિયર? ચલો થીટા કેટલો છે મારો? સૌથી પહેલા એક 30 છે. ઓકે, અહીંથી જવાબ ચાલુ થાય. મને એમ કહો, હવે મારે પ્રશ્નો કરવા પડશે. તું મારો શું લાગે છે? બોલો, આ શું લાગે છે? સામેની બાજુ. સાચી વસ્તુ. આવો પ્રશ્ન કર્યો. ચલો આ થીટા આ ભાઈનો શું લાગે છે? ક્વેશ્ચન માર્કનો કર્ણ લાગે છે. તો આ બંને સૂત્ર આવતું એવું સૂત્ર કયું? વેરી ગુડ. પણ સૂત્ર કોનું બને છે? સાઇન થીટા. સૂત્ર શું આવે? સામેની બાજુ ભાગ્યા કર્ણ. ઓકે, થીટા કેટલો છે? સોરી, સામેની બાજુ ભાગ્યા કર્ણ. થીટા કેટલું છે એમ કેવો મને? 30. વેરી ગુડ. સામેની બાજુનું શું નામ છે? AB. કર્ણ શું છે મારા? AC. ચલો sin 30 ની કિંમત 1/2. ચલો AB ની કિંમત
વેરી ગુડ 6. એસી ની કિંમત ખબર છે? ના. ચલો આવું હોય તો શું કરવા? સોરી, હા 6 કયો 3. મને એમ કહો હવે શું કરીશું? મેં ડાયરેક્ટ જવાબ મગજમાં જોઈને જવાબ મૂકી દીધો, કેમ કે મને ડાયરેક્ટ જવાબ દેખાઈ ગયો. ચલ હવે શું કરીશું? વ્યસ્ત કરીશું. વ્યસ્ત કરીશું તો આ બાજુનું પણ વ્યસ્ત થાય અને પેલી બાજુનું. હવે મને કહો 3 ક્યાં જાય? વેરી ગુડ. તો 2 ગુણ્યા 3 ભાગ્યા 1 બરાબર 80. જવાબ શું આવે? 6. ઓકે 6. અને હું જો મીટર ના લખું તો પરીક્ષામાં 1 માર્ક કટ થાય. આ તમારો જવાબ. મેં તમને શું કીધું? તમે કઈ જગ્યા ભરાશો આની અંદર? નિશાનીની લંબાઈ નીચે વાળું કરશો એટલે જવાબ ફેરવાઈ જાય. tan θ નું સૂત્ર આવી જાય પછી, અને tan 30 ની કિંમત આખી અલગ. સમજી ગયા? નિશાની એટલે શું? સીડી. સીડી ની લંબાઈ શોધવાની હોય તો આડી જોવાનું, આડું કે સીડી ની કેટલી લંબાઈ છે. તો આ ખબર પડી ગઈ તમને? કોઈ કન્ફ્યુઝન હોય તો બોલો. કોઈ ડાઉટ છે આની અંદર? નવું શબ્દ કયું આવ્યું તમને? આ દિવાલ છે તે દિવાલનું આવડી જશે? અટકી રહ્યું છે, દિવાલને અટકી રહ્યું છે એટલે આ કેટલા થઈ ગયા મારા? 3. અને બીજું શું શોધવાની? નિશાનીની લંબાઈ. તો એ તમારી કઈ થઈ જાય? હા. જો ભૂલથી કોઈએ આ કર્યું તો tan θ નું સૂત્ર અને આખો દાખલો ફેરવાઈ જાય. સમજી ગયા? આ જે ચેપ્ટર છે એમાં સૌથી મહત્વની વસ્તુ છે આકૃતિ. એ તમને આવડવી જોઈએ. આવડી ગયું? આગળ જઈએ. છેલ્લો દાખલો 9. ચલો હવે ધ્યાન આપજો. આ થોડું ભારે છે કેમ કે અત્યાર સુધી આ શબ્દ નહીં આવ્યો. આ શબ્દ નવો આવ્યો તમારા માટે. શું છે? અવક્ષેપ. એક મકાનની ટોચ પરથી જોતા મકાનથી 10 મીટર દૂર ઉભેલા વ્યક્તિ નો અવક્ષેપ કોણ? તો મકાનની ઊંચાઈ. ચલો મકાનની ઊંચાઈ આ કહેવાય. આ શું છે? મકાન. આ મકાનની શું કહેવાય? ઊંચાઈ. અને મારે મકાનની ઊંચાઈ શું કરવાની છે? શોધવાની છે. ઇન શોર્ટ મારે આ વસ્તુ શું કરવાની છે? ચલો આટલું આવડે મને. બીજું હજી સુધી કોઈ ખબર પડી નથી. મને આટલું ખબર કે મકાન આના છે, મકાનની ઊંચાઈ એટલે આ રીતની હોય. મને કોઈ મકાનની ઊંચાઈ આવ મળે? આ મકાનની ઊંચાઈ છે, આ ના હોય. મકાનની ઊંચાઈ હંમેશા કેવી હોય? ઊભી હોય. થાંભલાની ઊંચાઈ કેવી હોય? ઊભી હોય. સમજી? દિવાલની ઊંચાઈ કેવી હોય? ઊભી હોય, આડી ના હોય. પડછાયો કેવો હોય? આડો હોય. નિશાનીની લંબાઈ કેવી હોય? એ બીજી રીતની આડી બાજુ હોય, એ બીજી ત્રાસી કહી શકો. ક્લિયર છે? તો આ શબ્દ યાદ આવે. થાંભલાની ઊંચાઈ ઊભી, દિવાલની ઊંચાઈ ઊભી, પછી મકાનની ઊંચાઈ ઊભી, પડછાયો આડો, નિશાનીની ઊંચાઈ ત્રાસી આડી. ત્રાસી આડી. ક્લિયર છે આ શબ્દ? હવે ધ્યાન આપો. હવે હું શબ્દ ધ્યાનમાં વાંચું છું, એક એક શબ્દ. એક મકાનની ટોચ પરથી. ચલો આ મકાનની ટોચ કહેવાય. આ મકાનની શું છે? ટોચ. ટોચ પરથી જોતા મકાનથી 10 મીટર દૂર. હવે મકાન આ છે, આ તમારું શું છે આખું? હા, તો તમને આ ખબર હોય. આ તમારે આખું શું છે? આખું તમારું શું છે? મકાન. તો આ મકાનથી હવે જોજો, મકાનથી 10 મીટર દૂર. ચલો મકાનથી 10 મીટર દૂર એટલે આમ જ આવે. સાચી વસ્તુ. 10 મીટર દૂર. આ કેટલું મીટર છે? 10 મીટર દૂર એક માણસ ઉભો છે. અહીં એક માણસ ઉભો છે. આ રીતે. ક્લિયર? આ એક માણસ ઉભો છે. પ્રોબ્લેમ શું છે? અહીંયા તમને કયો? અહીંયા છે ને આ શબ્દ તમારા માટે નવો આવ્યો. કયો? અત્યાર સુધી તમે કયો શબ્દ ભણતા હતા? ઉચ્છેદ કોણ. અત્યાર સુધી તમે શું ભણ્યા? ચલો હેડો, ઉચ્છેદ કોણનો મીનિંગ શું? કોણ કહેશે? જમીન સાથેનો. વેરી ગુડ. આ શું છે? જમીન સાથેનો ખૂણો. અને હવે કયો શબ્દ આવી ગયો તમારા માટે? અવક્ષેપ કોણ હોય તો કોઈ બીવાની જરૂર નથી. પેલો જમીન સાથે છે તો પેલું હવા સાથે. હવે મને કહો હવા વાળું ભાગ કયું છે? આ હવા વાળું ભાગ છે કે
આ ગ્રીન વાળું હવા વાળું ભાગ છે. આ તો જમીન સાથે કહેવાય ને. આ નીચે તો શું કહેવાય? ગ્રીન વાળું. આ નીચે વાળું ગ્રીન શું કહેવાય? જમીન સાથે. અને આ જે રેડ કરું છું આ કયો છે? હવા. હવા વાળો ભાગ. એટલે આ જે અવક્ષેપ કોણ છે ઇન શોર્ટ એ જમીન સાથે ખૂણો બનાવતો નથી. તો આનો મીનિંગ શું છે? આ જમીન સાથે ખૂણો નથી. આનો જમીન સાથેનો ખૂણો નથી. તો ઇન શોર્ટ ક્યાં છે? ઉપર જ ને. અહીંયા તો ખૂણો લેવાય ના. પાપ લાગી જાય. અહીંયા ખૂણો તો લેવાય ના. કેમ? કાટખૂણો છે. તો અહીંયા જિંદગીમાં પણ થીટા આવશે નહીં. હવે આ લોકોએ શું કીધું છે? અવક્ષેપ કોણ. તો હું થીટા ક્યાં મૂકીશ? અહીંયા મૂકી, ઉપર મૂકીશ કે નીચે? અવક્ષેપ કોણ છે. અવક્ષેપ કોણ આવે તો ક્યાં આવશે થીટા? ઉપર આવશે. ઉચ્છેદ કોણ હોય તો ક્યાં આવે ખૂણો? નીચે. અને અવક્ષેપ કોણ હોય તો ક્યાં આવશે? તો આ બે શબ્દ યાદ રાખશે. ઉચ્છેદ કોણ હોય તો ક્યાં આવશે? નીચે. અવક્ષેપ કોણ હોય તો ક્યાં આવશે? તો ઉપર ખૂણો લખી દીધો મેં. ચલો હવે તો સહેલું જ છે ને. મારે શોધવાની શું છે? મકાનની ઊંચાઈ. ચલો પ્રશ્ન પૂછો. તું મારું શું લાગે છે ભાઈ? સામેની બાજુ. ચલો આ પ્રશ્ન આનો પૂછો. આવે તું મારું શું લાગે છે ભાઈ? પાસે. કયું સૂત્ર આવે? જવાબ. જવાબ સૂત્ર શું આવે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. થીટા શું છે તમારો? 45. tan થીટા કેટલા છે? 45. સામેની બાજુ શું છે? જુઓ શાંતિથી. BC છે. ઓકે. પાસેની બાજુ AB. tan 45 ની કિંમત કેટલી છે? 1. BC ની કિંમત 10. ઓકે. અને ધેન બીજું શું રહ્યું આપણે? AB શોધવાના છે. ચલો કઈ રીતે કરાય? ઓકે. અહીંયા કઈ ના આવે તો શું સમજો? તો અહીંયા ઊંધું કરી નાખો, પેલી બાજુ ઊંધું કરી નાખો. 10 ક્યાં જાય? ગુણાકાર. અને શું જવાબ આવે? 10 મીટર. ઓકે. AB. નીચે 1 હોય તો કોઈ મહત્વ હોતું નથી. જો ધ્યાન આપો. tan 45 ની કિંમત કેટલી છે? 1. BC ની કિંમત કેટલી છે? 10. અને AB ની કિંમત કેટલી છે? શોધો. હવે 1 ની નીચે હું શું વિચારી શકું? હા, બંને બાજુ હું વ્યસ્ત કરીશ તો પેલો તો એક જેવું જ લાગશે ને. ઓકે. વ્યસ્ત કરી નાખે પછી તો આવડે જ છે ક્રોસ ગુણાકાર. અને નીચે 1 હોય તો લખવાની જરૂર પડતી નથી. ક્લિયર છે?